નમસ્કાર મિત્રો. ગ્રામ બંધુ એ એક એવો કાર્યક્રમ છે કે જેની અંદર કોઈ પણ યુવાન છે જે પોતાના જીવનના 2 વર્ષ એ સમાજને આપવા માંગતો હોય તો તેને આ કાર્યક્રમ છે મંચ પૂરો પાડે છે. અહીંયા 2 પ્રશ્નો સ્વાભાવિક રીતે થાય. એક, મંચ પૂરો પાડવો એટલે શું, અને બીજું કે એ કેવી રીતે હોઈ શકે. પહેલા પ્રશ્નના જવાબમાં જોઈએ તો મંચ પૂરો પાડવો એટલે એ વ્યક્તિ આ ગ્રામબંધુ તે પોતે કશું કરનાર નથી, પણ ગામને એ રીતે કામ કરતા તૈયાર કરે એ જરૂરી છે. એટલે સાદા શબ્દોમાં કહીએ તો એની ભૂમિકા એ કોચની છે, રમતવીરની નથી. કેવી રીતે? લોકભારતી છે એ એક યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીની ફેલોશિપ દ્વારા 2 વર્ષનો આ કાર્યક્રમ ચાલે છે. આ દરમિયાન દરેક ગ્રામબંધુને મહિને 10,000 જેટલું સ્ટાઇપન્ડ પણ આપણે ચૂકવીએ છીએ. આ ગ્રામબંધુ કાર્યક્રમ આમ જુઓ તો એ એવો એક કાર્યક્રમ છે કે જે વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા છે, અને વ્યક્તિ નિર્માણની પ્રક્રિયા હોય ત્યારે સ્વાભાવિક છે કે એની પાછળ દરેક વ્યક્તિ આગળ જુદું જુદું કામ આપણે કરવું પડે છે. એને થોડી તાલીમ, એટલે કે 2 વર્ષમાં લગભગ 4.5 મહિના જેટલી તાલીમ એને ફેસ ટુ ફેસ મળે છે અને બાકીનો સમય તે ગ્રામ નિવાસમાં રહે છે. તાલીમ લોકભારતી યુનિવર્સિટીની અંદર ભાવનગર જિલ્લામાં અપાય છે અને કયું ગામ પસંદ કરવું એ ગ્રામબંધુ નક્કી કરે છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવી જગ્યાએ આ ગ્રામબંધુઓ કામ કરે છે. પહેલા વર્ષે આપણને ગ્રામબંધુની અંદર કુલ મળીને 5 જેટલા મિત્રો જોડાયા હતા, જેમાંથી 2 મિત્રોએ પોતાની કામગીરી આજ સુધી ચાલુ રાખી છે. બીજા વર્ષે પણ આપણી પાસે આ સંખ્યા જે છે એ લગભગ 7 જેવી હતી, પરંતુ તેમાંથીને અત્યારે 3 જણાએ કામ ચાલુ રાખ્યું છે અને આ વર્ષે આપણે ફરીવાર 4 ગ્રામબંધુ સાથે જોડાઈ અને કામ કરીએ છીએ. અત્યારે પશ્ચિમ બંગાળની અંદર છેક ભૂતાનની બોર્ડર ઉપર ટોટોપાડા નામનું ગામ છે, ત્યાં અનિશા નામની દીકરી કામ કરે છે. એવી જ રીતે ત્યાં હોલોપાડામાં પણ કરીના નામની દીકરી કામ કરે છે. બિહારની અંદર આપણી પાસે સત્યેન્દ્ર છે, એ બરાબર ઘાઘરા નદીના કિનારે રહીને ત્યાં કામ કરે છે. ઉત્તર પ્રદેશની અંદર પૂજા છે, એ લેતરહા નામના ગામની અંદર કામ કરે છે. રાજીવ છે, એ અજનેરામાં પોતાનું ગામ અને બાજુમાં તાહિરપુર ત્યાં રહીને કામ કરે છે. આ બધા મિત્રો અત્યારે 1 અથવા 2 વર્ષથી ત્યાં કામ કરે છે. ગયા વર્ષે, અથવા તો આ વર્ષે જ એમ તો કહેવું જોઈએ, ફેબ્રુઆરી મહિના અને માર્ચ મહિનામાં આપણે ઘાઘરા નદીના કિનારે એક પદયાત્રા કરી હતી. એ પદયાત્રાના 150 કિલોમીટરના પદયાત્રા દરમિયાન લગભગ 24 ગામનો પરિચય કરીને ગ્રામજનો સાથે સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. ગ્રામબંધુના આવતા વર્ષથી આપણે એ લોકો વધારે સ્થાયી થાય એની માટેના પ્રયત્ન કરવાના આવશે. વધુ વિગત માટે આપ અમારા ગ્રામ બંધુ કાર્યક્રમના જે બ્રોશર છે એ અને વેબસાઇટ ઉપર જઈ અને આપણે સંપર્ક કરી શકશો. આપનો ખૂબ ખૂબ આભાર.